ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગણિતમાં નવું પ્રકરણ 3 યામ ભૂમિતિ શરૂ કરીએ. એ પહેલાં થોડી બીજી વાતો કરીએ. હું આજે આ 3જી તારીખે જ્યારે આ સેશન રેકોર્ડ કરું છું અને તમારા ભાગે જ્યારે આ સેશન સાંભળવાનું આવશે ત્યારે મોટે ભાગે તમારી ગણિતની એકમ કસોટી પૂરી થઈ ગઈ હશે અને મને આશા છે કે તમને લોકોને પેપર અનુકૂળ પડ્યું હશે, આવડ્યું હશે અને તમને ખ્યાલ પણ આવી ગયો હશે કે પ્રશ્નો કઈ રીતે પૂછાય અને આપણે જે કંઈ કર્યું છે એ જો સમજાઈએ તો કઈ રીતેનો ઉપયોગ કરીને આપણે આગળ વધી શકીએ. આજે આપણે આ પ્રકરણ શરૂ કરીએ. 3જું પ્રકરણ યામ ભૂમિતિ એ 9મા ધોરણ માટેનું તો એક અગત્યનું પ્રકરણ છે જ. 10મા ધોરણમાં પણ 9મું પ્રકરણ યામ ભૂમિતિ છે, પણ ત્યાં બધું ગણતરી ઉપર આધારિત છે. એટલે આ યામ ભૂમિતિ આડકતરી રીતે ત્યાં કામમાં આવવાની જ છે. પણ હજી તો 10મા ધોરણની વાત તો થોડી દૂર છે. પણ તમે 3જા પ્રકરણમાં આ જે કંઈ યામ ભૂમિતિમાં આલેખ ઉપર બિંદુનું નિરૂપણ સમજશો એ જ આલેખ પત્ર ઉપર બિંદુના નિરૂપણથી તમારે ચોથા પ્રકરણમાં દ્વિચલ સુરેખ સમીકરણમાં આલેખ દોરવાના આવશે. તે જ રીતે આંકડાશાસ્ત્ર 14મા પ્રકરણમાં પણ તમને લંબાલેખ, સ્તંભાલેખ, ઓજાય આ બધા ગ્રાફ દોરવા માટે તમારે આ આલેખ પત્રનો ઉપયોગ કરવો પડશે. 10મા ધોરણમાં પણ આંકડાશાસ્ત્રમાં એક આલેખ છે. 10મા ધોરણમાં પણ 3જું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે જેમાં 9મા ધોરણમાં જે આલેખ શીખ્યા છીએ એ જ આલેખ ફરી કરવાના છે. કહેવાનો મતલબ કે આ પ્રકરણને સમજવાથી હવે પછીના પ્રકરણોમાં અને હવે પછીના ધોરણમાં તમને ઘણો ફાયદો થવાનો છે. અહીંયા તો આ 3જા પ્રકરણની જો વાત કરીએ તો એ પ્રમાણમાં ઘણું નાનું પ્રકરણ છે. અહીંયા તો તમને આલેખ ઉપરના બિંદુ મૂકવા માટે, નિરૂપણ કરવા માટેની બેઝિક વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પાયાનું જ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને બિંદુ કઈ રીતે મુકાય એ તમને આવડે, આલેખ પત્ર કઈ રીતે બને છે એ તમને આવડે. એટલે કે આપણે યામ ભૂમિતિના પાયાનું જ્ઞાન આજે મેળવવાનો પ્રયત્ન કરશું. હવે આપણને એટલી ખબર છે કે આ આપણી સંખ્યા રેખા તો તમે પાછલા ધોરણમાં શીખી ગયા છો. 0 વગેરે, -1, -2, -3 વગેરે. માની લો કે હું અહીંયા બિંદુ 2 મૂકું તો સંખ્યા રેખા ઉપર આ 2નું નિરૂપણ થયું. અથવા તો માની લો કે હું -1 મૂકું તો -1નું નિરૂપણ થયું. તો આનો અર્થ શું થાય કે આ સંખ્યા રેખા ઉપર બિંદુ 2 એક જ જગ્યાએ આવે, બીજી કોઈ જગ્યાએ આવી શકે નહીં. એટલે કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત આલેખ પત્ર પર અથવા સંખ્યા રેખા પર એક અને માત્ર એક જ બિંદુ મળે. આના માટેનો એક શબ્દ ગણિતમાં કર્યો છે અનન્ય. આ બરાબર ધ્યાન રાખજો.
આપેલી વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યા રેખા પર એક અને માત્ર એક જ બિંદુ એટલે કે અનન્ય બિંદુ મળે અને આ બંને વચ્ચે એક એક સંગતતા હોય. સંગતતા શબ્દ તમે 7મા 8મા ધોરણમાં શીખી ગયા છો, બે ત્રિકોણોની એકરૂપતામાં. બરાબર છે? તો યામ સમતલ એટલે કે આપણે આ જે સપાટી લીધી એ સમતલ છે. શું છે? સમતલ. પણ આ તો સંખ્યા રેખા જ બતાવી, આ યામ સમતલ બનતું નથી. તો હવે જુઓ યામ સમતલ કઈ રીતે બને. કે હું સંખ્યા રેખા આપણી કે નહીં, હું અહીંયા 0 ગણી દઉં, 1 2 3 4 5 અને આગળ -1 -2 -3 અને આગળ. તો આ તો તમારી સંખ્યા રેખા થઈ. આ સંખ્યા રેખા મેં આડી દોરી છે, હોરિઝોન્ટલ છે. હવે હું શું કરું છું કે આ જ સમતલમાં એક એવી ઊભી રેખા દોરું છું કે જે શૂન્યમાંથી પસાર થાય અને સીધી હોય. કેવી હોય? હું એક એવી રેખા દોરું છું કે જે શૂન્યમાંથી સંખ્યા રેખામાં પસાર થાય, સીધી હોય. સીધી હોય એટલે કે લંબ હોય, અને લંબ હોય એટલે કે 90 અંશનો ખૂણો બનાવે. તો હવે તો બે રેખા થઈ ગઈ, એક આડી એક ઊભી. આડી રેખાને એક્સ અક્ષ કહેવાય, ઊભી રેખાને વાય અક્ષ કહેવાય. તો આ જે બન્યું એ તમારું યામ સમતલ બન્યું. ધ્યાન એ રાખજો કે આડી હોરિઝોન્ટલ રેખા હંમેશા એક્સ અક્ષ જ બને, વર્ટિકલ ઊભી લંબ રેખા વાય અક્ષ જ બને. એક્સ અહીંયા ને વાય અહીંયા ન ચાલે. હવે તમે જુઓ કે અહીંયા પણ જ્યારે આ થાય ત્યારે અહીંયા તો 0 છે જ, અહીંયા 1 અહીંયા 2 3 4 વગેરે, -1 -2 -3 -4 વગેરે. હવે તમે જુઓ કે અહીંયા 0 થી આ બાજુ બધી ધન સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? ધન. એટલે x કીધું. પણ આ x અક્ષ ઉપર અહીંયા બધી ઋણ છે, એટલે મેં ઋણની વાત કરી. એ ઋણ બતાવવા માટે x ડેશ અક્ષ લખવું પડે. તો પછી અહીંયા y ધન છે એટલે y અક્ષ, નીચે y ઋણ છે એટલે y ડેશ અક્ષ. એટલે કે જ્યારે તમે તમારા સમતલમાં અથવા તમારા ચોપડામાં નવા પેજ ઉપર એક આડી અને એક બરાબર ઊભી કે જે 90 અંશ બનાવે છે 0 પાસે, આવું જ્યારે બે રેખાઓ દોરો એનાથી જે આકૃતિ રચાય એ તમારું યામ સમતલ. આ બાજુ x અક્ષ, x ડેશ અક્ષ, y અક્ષ અને y ડેશ અક્ષ. બરાબર વાત છે? હવે તમે જુઓ કે આ x અક્ષનું 0 અને y અક્ષનું 0 એ બંને એક જ જગ્યા પર છે. એને ઉગમ બિંદુ કહેવામાં આવે. શું કહેવામાં આવે? તો x અક્ષના 0 y અક્ષના 0 એટલે કે ઉગમ બિંદુના યામ 0 0 છે. તમે ગણિત વિજ્ઞાનમાં ગતિના પ્રકરણમાં ગતિના આલેખ, અંતર સમયના આલેખ
વેગ સમયના આલેખ જોઈ ગયા. એમાં પણ તમે જોયું હશે કે સમય અને ઝડપ, તો એ બે બિંદુઓ ભેગા કરીને મૂકો ત્યારે કોઈ એક બિંદુ આવે. જેમ કે હું 3 અને 5 કહું તો પહેલું બિંદુ x અક્ષનું જ ગણવાનું, બીજું y નું ગણવાનું. તો આ 3 અને અહીંથી 5, એટલે કે અહીંયા 5 હોય તો આ બે ભેગા મળે ત્યાં 3 અને 5. કહેવાનો મતલબ કે યામ સમતલમાં બિંદુનું નિરૂપણ જો કરવું હોય, કોઈ પણ બિંદુ જો બતાવવું હોય, તો તમને x ને સંગત બિંદુ પણ જોઈએ અને y ને સંગત પણ બિંદુ જોઈએ. તમને એ લોકો કૌંસમાં આવી રીતે આપે 3 અને 5, તો પહેલી કિંમત x ને સંગત જ ગણાય, બીજી y ને ગણાય, અને આ જે જોડ થઈ એ ક્રમયુક્ત જોડ થઈ. કઈ થઈ? ક્રમયુક્ત જોડ. આ યામ સમતલનો ભૂમિતિમાં વિકાસ કાર્ટેઝય નામના ગણિતશાસ્ત્રીએ કર્યો, અને એટલા માટે એને કાર્ટેઝય યામ પદ્ધતિ તરીકે ઓળખાય છે. કાર્ટેઝય યામ પદ્ધતિ. અને ખરેખર આનું નામ હતું રેન દ કાર્તે. તો આપણે જે કંઈ યામ સમતલ વિશેનો અભ્યાસ કરવાના છીએ એ મહાન ગણિત શાસ્ત્રી રેન દ કાર્તે આપેલી યામ સમતલની પદ્ધતિ ઉપર કરીશું, માટે એને કાર્ટેઝય યામ પદ્ધતિ કહેવામાં આવે છે. હવે તમે આનો અર્થ સમજી ગયા કે કોઈ પણ બિંદુના નિરૂપણ માટે x ને સંગત પણ જોઈએ, y ને સંગત પણ જોઈએ. જોઈએ કે ના જોઈએ? બરાબર ને? તો પછી તમે હવે જુઓ કે મેં એક આડી રેખા, એક ઊભી રેખા, આવું કરવાથી માની લો કે આ મારું સમતલ છે. તે સમતલ 4 ભાગમાં વહેંચાઈ ગયું. આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. પહેલું એટલે અહીંથી અહીંયા, બીજું અહીંથી અહીંયા, ત્રીજું અહીંથી અહીંયા, ચોથું અહીંથી અહીંયા. એટલે કે તમે જો યામ સમતલની સામે ઊભા રહો તો જમણી બાજુનો ઉપરનો ભાગ પહેલું સમતલ જ થાય, એનો ડાબી બાજુનો ભાગ ઉપરનો બીજું સમતલ થાય. એ જ પ્રમાણે ડાબી બાજુ નીચે ત્રીજું સમતલ થાય, અને જમણી બાજુએ નીચે ચોથું સમતલ અથવા ચોથો ભાગ પડે. એ લોકો આ દરેક ભાગને ચરણ કહે છે. એટલે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. એટલે કે યામ સમતલમાં અથવા તો સમતલમાં એક આડી અને એક ઊભી રેખા દોરવાથી ઉગમ બિંદુ પાસે 90 અંશના ખૂણા બને છે. 4 ભાગમાં એ વિભાજિત થાય છે. દરેક ભાગને ચરણ કહેવામાં આવે છે. યામ સમતલની સામે ઊભીને જમણી બાજુનો ઉપરનો ભાગ પહેલું ચરણ, ડાબી બાજુનો ભાગ બીજું ચરણ, ડાબી બાજુનો નીચેનો ભાગ ત્રીજું ચરણ, જમણી બાજુનો નીચેનો ભાગ ચોથું ચરણ. તો તમારા 4 ચરણ થઈ ગયા. બરાબર? હવે તમે જુઓ કે હું ચરણની વાત કરું તો ચરણ પહેલું YOX, ખૂણો થયો કે ના થયો? YOX નો અંદરનો ભાગ, આ પહેલું ચરણ. બરાબર? હવે બીજા ચરણ વિશે વાત કરું. YOX ડેસ્ક. ત્રીજું કરું X ડેસ્ક OY ડેસ્ક.
અને ચોથા માટે લખવું એક્સ ઓ વાય ડેસ્ક. તો આ 4 ચરણ ખૂણા જેવું બન્યું, માટે એ રીતે પણ આપણે નામ લખી દીધા. હવે આને પ્રથમ ચરણ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ પણ કહી શકાય. બરાબર, તો હું અહીંયા લખી દઉં દ્વિતીય, પ્રથમ, આ તૃતીય અને આ ચતુર્થ, ગમે તે શબ્દોમાં પૂછે. હવે આ 4 ચરણ બનવાથી એક બહુ અગત્યનો ગુણધર્મ આપણી સમક્ષ આવે છે. કઈ રીતે આવે છે? તો કે અહીંના કોઈ બિંદુ માટે પણ એક્સ વાય તો હશે જ કે નહીં હોય? હશે જ. તો અહીંયાના એક્સ કોઈ પણ હિસાબે પ્લસ જ હશે, વાય પણ પ્લસ વાળા જ હશે. અહીંના કોઈ પણ એક્સ વાય બિંદુ ક્રમયુક્ત જોડ માટે એક્સ માઇનસ જ હોઈ શકે, વાય પ્લસ જ હોઈ શકે. અહીંના કોઈ બિંદુ માટે ક્રમયુક્ત જોડ એક્સ વાય માટે એક્સ માઇનસ જ હોય, વાય માઇનસ જ હોય. અહીંના કોઈ બિંદુ માટે એક્સ વાય માટે એક્સ પ્લસ જ હોય, વાય માઇનસ જ હોય. એટલે કે પ્રથમ ચરણમાં બે ક્રમયુક્ત જોડ એવી બધી આવે કે જે બંનેની નિશાનીઓ ધન હોય. બીજા ચરણમાં એવી ક્રમયુક્ત જોડવાળી બિંદુઓ આવે કે જેમાં એક્સના યામ ઋણ હોય, વાયના યામ ધન હોય. ત્રીજા ચરણમાં એવા બિંદુઓ આવે કે જેમાં બંને ઋણ જ હોય. જ્યારે ચતુર્થ ચરણમાં એવા બિંદુઓ આવે કે જેમાં એક્સની કિંમત ધન હોય, વાયની કિંમત ઋણ હોય. અને જો બિંદુઓના યામ 0 0 આપ્યા હોય તો એ બિંદુ માત્ર ને માત્ર અહીંયા હોય કે જેને ઉગમ બિંદુ કહેવાય છે. આનો પણ પાછો બીજો મોટો અર્થ કે આ પ્રથમ ચરણ પ્લસ પ્લસ, દ્વિતીય ચરણ માઇનસ પ્લસ, તૃતીય ચરણ માઇનસ માઇનસ, ચતુર્થ ચરણ પ્લસ માઇનસ. આ ખાસ યાદ રાખવું પડશે. આના ઉપરના ઓબ્જેક્ટિવ છે. આનો અર્થ પણ પાછો બીજો થાય કે આ પ્લસ પ્લસ, આ માઇનસ પ્લસ, આ માઇનસ માઇનસ અને આ પ્લસ માઇનસ. બરાબર? તો તમે જુઓ કે પહેલા ચરણમાં બધા ધન સંખ્યાઓ, અહીંયા એક ઋણ ને એક ધન, આ માઇનસ માઇનસ. એટલે કે પહેલા ચરણ અને ત્રીજા ચરણમાં સમાન નિશાનીઓ વાળા બિંદુઓ આવે, જ્યારે બીજા અને ચોથામાં અસમાન નિશાનીઓ વાળા જ બિંદુ આપણને મળે. તો આ જે થયું એને યામાક્ષો કહેવામાં આવે. બરાબર કે નહીં? અને એને એક્સ વાય સમતલ કહેવામાં આવે છે. હવે એક્સ યામ જે છે એને કોટી પણ કહે છે કે કોટીના બિંદુ કીધા હોય તો એક્સ ના આવે, અને વાય યામને ભુજ કહેવામાં આવે છે. તો આ શબ્દ પણ ધ્યાન રાખજો. તમે જુઓ કે મેં માત્ર એક આડી અને એક ઊભી લંબ રેખા દોરી, એને કારણે યામ સમતલ 4 ભાગમાં વહેંચાઈ ગયું. દરેક ભાગને આપણે ચરણ એવું નામ આપ્યું. પહેલું ચરણ, બીજું, ત્રીજું, ચોથું. ઉગમ બિંદુ 0 0. અહીંયા બધા ધન આવે. અહીંયા એક્સ ઋણ, વાય ધન. અહીંયા એક્સ અને વાય બંને ઋણ આવે. અહીંયા એક્સ ધન, વાય ઋણ આવે. એ વસ્તુ આપણે શબ્દો રૂપે પણ લખી. ખાસ ધ્યાન રાખજો, આ બધે 90 અંશ બને. એક્સ અક્ષને કોટી અક્ષ પણ કહે છે, વાયને ભુજ અક્ષ પણ કહે છે. તમારે તમારા ચોપડામાં મોટો એક નવા પેજ ઉપર યામ સમતલ દોરવાનું, આ બધી વિગત લખજો. અને એની નીચે
તમે નોંધ રૂપે આ લખી નાખજો. બરાબર છે. ત્યાર પછી તમારે લખવું હોય તો ખૂણો YO X ડેશ બરાબર 90, YO X બરાબર 90, X ડેશ O Y ડેશ બરાબર 90, X O Y ડેશ બરાબર 90. આ પણ તમે લખી શકો છો. તો હું માનું છું કે તમને આ યામ સમતલ વિશે સારી એવી ખબર પડી ગઈ હશે. હવે આનો અર્થ તો એવો થયો કે કોઈ પણ તમને યામ સમતલનું બિંદુ આપ્યા હોય, એટલે કે ક્રમયુક્ત જોડ રૂપે આપ્યું હોય, અને એ બિંદુ કયા ચરણમાં છે એ જો તમારે નક્કી કરવું હોય તો તમારે આલેખ ઉપર એ બિંદુ મૂકવું પડે અને નક્કી કરવું પડે કે બિંદુ કયા ચરણમાં છે. પહેલામાં પહેલા હું તમને એક ઉદાહરણ સમજાવું કે માની લો કે -3 અને 2, કે ભાઈ આ બિંદુ કયા ચરણમાં છે. તો સિમ્પલ રસ્તો, અહીંયા બધા ધન, અહીંયા બધા ઋણ, અહીંયા ધન, અહીંયા ઋણ. બરાબર કે નહીં? હવે -3 એ x ને સંગત થયું, તો આ x છે, y છે, x ડેશ છે અને y ડેશ છે. -3 એટલે આ, અને 2 ધન છે એટલે ઉપર આવે, તો હું અહીંથી આમ ફૂટપટ્ટીથી લીટી દોરું આછી, અને અહીંયા 2 થી સીધી રેખા દોરું. આ બંને જ્યાં ભેગા મળે ત્યાં -3 અને 2, આનું નામ એ આપ્યું હોય તો આપણે એ લખી દઈશું. કયા ચરણમાં થયું? આ પહેલું ચરણ ને આ બીજું, માટે આ બીજા ચરણમાં છે. તમને -2 -1 કીધું હોય તો -2 અહીંયા છે, -1 અહીંયા છે, એટલે નીચે લીટી દોરવાની, અહીંથી દોરવાની. કયા ચરણમાં આવ્યું? ત્રીજા. તમને 2 -1 કીધું હોય તો 2 -1 અહીંયા છે, ચોથા ચરણમાં. આનો અર્થ એવો થયો કે તમને જે કંઈ ક્રમયુક્ત જોડ અથવા તો યામાક્ષોના બિંદુઓ આપ્યા હોય એ કયા ચરણમાં છે એ શોધવા માટે તમારે આલેખ પત્ર પર બિંદુ મૂકવા પડે. આ રીત બરાબર જ છે, પણ લાંબી રીત છે. તમને તો 1 માર્કમાં પૂછે જ કે આ બિંદુ કયા ચરણમાં હશે, તો આટલું બધું કામ કરીએ તો પરીક્ષામાં સમય ઘટે, અને 1 માર્કમાં કે એટલી બધી મહેનત હોય. તો આપેલા બિંદુઓને યામ સમતલમાં અથવા આલેખમાં મૂક્યા વગર પણ આપણે એ બિંદુઓ કયા ચરણમાં મળી શકે એ આપણે આલેખ દોર્યા વગર પણ મેળવી શકીએ. કઈ રીતે મેળવી શકીએ તો હવે હું તમને બતાવું છું. બરાબર? તો જો આપણે એને લગતા થોડા દાખલા ગણીએ કે જેથી નીચેના બિંદુઓ કયા ચરણમાં છે તે આલેખ પત્ર પર દર્શાવ્યા વગર જણાવો. બરાબર? હું અહીંયા બિંદુઓ લઉં છું, અને હું અહીંયા તમારો જવાબ કે કયા ચરણમાં આવે. હું પહેલું બિંદુ લઉં છું 6 અને 7. બરાબર? તો હવે તમારે શું કરવાનું? આ બિંદુઓ જે આપ્યા છે ને, આ x ને સંગત છે,
આ y ને સંગત છે, x ને સંગતમાં પ્લસ છે, y ને સંગતમાં પ્લસ છે. તો જુઓ પ્લસ પ્લસ કયા ચરણમાં આવે? પ્રથમ. આલેખ પત્ર પર મૂક્યા વગર સીધો જવાબ તમને મળી ગયો. હું તમને કહું -6 7, તો આ માઇનસ આ પ્લસ, x ને સંગત માઇનસ, y ને સંગત પ્લસ, એટલે દ્વિતીય ચરણ અથવા બીજું ચરણ. જો આલેખ દોરવા પડતા નથી. હું કહું 6 ઓછા 7, તો આ પ્લસ થયું, આ માઇનસ થયું. x ની કિંમતો પ્લસ, y ની માઇનસ, માટે ચતુર્થ ચરણ. હું તમને કહું -6 -7 માઇનસ માઇનસ, x ના માઇનસ, y ના માઇનસ, તૃતીય. હું તમને કહું a માઇનસ b, આપણે તો કશું જ નહીં, નિશાની જોવાની, પ્લસ અને માઇનસ, ચતુર્થ. હું તમને કહું 0 0, તો આ તો ઉગમ બિંદુ થાય કે ના થાય? તો તમે આવી રીતે કયું બિંદુ કયા ચરણમાં છે તે વસ્તુ આલેખ દોર્યા વગર પણ બતાવી શકો. હજી આપણે થોડાક આના દાખલા લઈએ. કે તમને 0 અને 5 આપ્યા હોય, તો હવે અહીંયા થોડીક પરિસ્થિતિ બદલાશે. x અક્ષના 0 અને y અક્ષના 5, એટલે અહીંયા ઊભી રેખા આવશે. તો આ બિંદુ y અક્ષ પર હશે. શેના પર હશે? y અક્ષ પર, કારણ કે વચ્ચે ક્યાંય જતું નથી. તમને 0 - 5 આપે, તો આ 0 - 5 નીચે, એટલે y ડેશ અક્ષ પર આવશે. તમને 5 0 આપ્યું હોય, તો x અક્ષ ઉપર 5 અહીંયા આવશે, y અક્ષ ઉપર 0, એટલે કે x અક્ષ પર આવશે. તમને -5 0 કીધું હોય, તો -5 અહીંયા આવશે, 0 અહીંયા, x ડેશ અક્ષ પર. તો બિંદુઓ ચરણમાં પણ આવી શકે અને કોઈ પણ અક્ષ પર પણ આવી શકે. બરાબર? તો આ વસ્તુ પણ તમે બરાબર ધ્યાનમાં રાખજો. હું તમને હોમવર્ક માટે પણ આપું છું. તમે આવું જ કોષ્ટક બનાવીને જ બધું કરજો, એટલે દરેક વખતે લખવું પડે નહીં અને ઘણા બધા દાખલા તમે કરી શકો. આ જ સૂચના સાથે તમારે 2a 2b b -4 3 c -2 -3 d 5 0 e 4 -2 f 0 -1 g 4 2 h -3 0. તમે આ બધા કયા ચરણમાં છે એના વિશે તમે કરી જોજો. બરાબર? હવે આપણે અહીંયા પણ શરૂઆત થોડા ઓબ્જેક્ટિવથી કરીએ. અહીંયા દાખલા એક બે જ છે, વધારે લાંબા છે જ નહીં, બધું ઓબ્જેક્ટિવ જ છે. તો તમને એવું કીધું હોય કે બિંદુ -5 6 એ ખાલી જગ્યા ચરણમાં છે.
આલેખ દોરવાની જરાય જરૂર નથી. આ માઇનસ અને પ્લસ એટલે કે એક્સ માઇનસ વાય પ્લસ એટલે આ દ્વિતીય ચરણ થયું. બરાબર કે નહીં? ત્યાર પછી તમને એમ કહેવામાં આવે બે સમાન નિશાની ધરાવતા બિંદુઓ ખાલી જગ્યા ચરણમાં હોય. તો સમાન નિશાની એટલે પ્લસ પ્લસ એટલે પહેલું ચરણ અને ત્રીજા ચરણમાં માઇનસ માઇનસ નિશાની સમાન થઈ. તો અહીંયા લખવાનું પ્રથમ અને તૃતીય ચરણ. આવું જ તમને કીધું હોય બે અસમાન, પછી તો આખો પ્રશ્ન એ જ છે. તો અસમાન નિશાનીમાં બીજું અને ચોથું આવે. બરાબર? ત્યાર પછી તમને આપવામાં આવે y બરાબર 5x ઓછા 2 પરથી મળતા બિંદુઓ x અને y મેળવો. જ્યાં x બરાબર -2 -1 0 1 અને 2. તો તમે જુઓ કે હું y માં -2x માં મૂકું એટલે 5 ગુણ્યા ઓછા 2 એટલે ઓછા 10 ઓછા 2 ઓછા 12 y બરાબર એટલે અહીંયા તમારું x ઓછા 2 અને y ઓછા 12 થશે. xy મળી ગયા. ત્યાર પછી હું -1 મૂકું તો 5 ગુણ્યા -1 એટલે -5 ઓછા 2 -7 એટલે -1 -7. ત્યાર પછી હું 0 મૂકું તો 5 ને 0 એ ગુણો તો 0 ઓછા 2 એટલે 0 ઓછા 2. 1 મૂકું તો 5 એકુ 5 ઓછા 2 3 અને 2 મૂકું તો 5 દુ 10 ઓછા 2 એટલે કે 2 અને 8. તો આ તમારા XY બિંદુઓ આપણને મળ્યા. બરાબર કે નહીં? ઓકે. ત્યાર પછી છે બિંદુ -8 3 ના કોટિયામ. કોટિયામ એટલે એક્સયામ એટલે આનો જવાબ આવશે -8. અહીંયા તમને એક્સયામ તરીકે પણ પૂછી શકે. બરાબર? આના જ તમને ભુજ પૂછે અથવા તો વાયયામ પૂછે તો 3 આવે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ત્યાર પછી છે યામાક્ષોના
છેદ બિંદુના યામાક્ષોના તો યામાક્ષો એટલે આ અને આ બંને છેદે છે અહીંયા. આ તમારું ઉગમ બિંદુ થયું અને ઉગમ બિંદુના યામ મેં તમને કીધું 0 0 હોય, 0 0. તો તમે આવી રીતે કોઈ પણ દાખલા સહેલાઈથી ગણી શકો. ત્યાર પછી તમને કે ઉગમ બિંદુ ઓના x યામ અને y યામ ખાલી જગ્યા છે. તો ઉગમ બિંદુના યામ 0 0, તો x પણ 0 અને y પણ 0. બરાબર કે નહીં? તો જુઓ, જે કંઈ આપણે યામ સમતલ દોર્યું અને મેં જે કંઈ તમને સમજાવ્યું એને જ ફેરવીને તમને પૂછે તો તમને આ બરાબર આવડતું હોવું જોઈએ. પછી કહે છે કે યામાક્ષો યામ સમતલને ખાલી જગ્યા ભાગમાં વહેંચે. હવે યામાક્ષો એટલે ફરી પાછું આમ પહેલો ભાગ, બીજો, ત્રીજો અને ચોથો. કેટલા ભાગમાં વહેંચ્યું? 4 ભાગમાં વહેંચ્યા. આપણે ચરણ જે કીધા એ. તો જુઓ તમે, થિયરી ઉપર જ આ બધું આવેલું છે. બરાબર કે નહીં? પછી કે છે કે ઉગમ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાને ખાલી જગ્યા કહે. તો જુઓ ફરી પાછો આપણું યામાક્ષો યામ સમતલ આ શિરોલંબ થઈ. તો આને તો આપણે વાય કીધી ને, માટે વાય અક્ષ કહે છે. આવું જ ફેરવીને પૂછે કે ઉગમ બિંદુમાંથી પસાર થતી આડી લંબ રેખાને તો એક્સ અક્ષ કહે છે. બરાબર કે નહીં? તો આવી રીતે આપણે આ દાખલાઓ આગળ વધારીશું. હોમવર્કમાં આજે જે કંઈ કર્યું એ બધું જ તમારે ચોપડામાં લખવાનું છે. આ બધા દાખલા ગણવાના છે. હોમવર્ક માટે મેં તમને અમુક દાખલા આપ્યા કે યામ સમતલમાં બિંદુનું નિરૂપણ કર્યા વગર એ બિંદુઓ કયા ચરણમાં છે તે જણાવો. એના દાખલા પણ કરજો. આ બધા ઓબ્જેક્ટિવો લખી કાઢજો, સમજજો. અને નેક્સ્ટ ટાઈમ આપણે હજી આવા થોડા ઓબ્જેક્ટિવ કરીશું અને ત્યાર પછી 1-2 મોટા દાખલા ગણીશું. મોટા એટલે 2 માર્કમાં આવે એવા બિંદુઓનું નિરૂપણ કરવાનું શીખીશું અને આ પ્રકરણને આગળ વધારીશું. આજે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.